આંબાના ફળ આપે છે, એ આંબો એક દિવસે ફળ નથી આપતો. એટલે આપણે આપણા શિક્ષણમાં એવું કંઈક રોપીએ કે જેના લાંબા ગાળે આપણને ફળ મળે. કાયદાકીય બાબતો માટે વકીલ સાહેબ આપણને માર્ગદર્શન આપશે, પણ ભારતના બંધારણના આર્ટિકલ 30 હેઠળ આપણને અધિકારો પ્રાપ્ત થયા છે, અને એના કારણે આપણે આખા દેશમાં આટલી બધી લઘુમતી સંસ્થાઓ સ્થાપી શક્યા છીએ, અને એના કારણે આપણી લઘુમતી સંસ્થામાંથી આટલા બધા લોકો, વકીલો, ડૉક્ટરો વધીને આગળ વધે છે. પણ આપણી પાસે એવો કોઈ ડેટાબેઝ નથી રાખતા. આપણે, મારી તમામ સંસ્થાઓને વિનંતી છે કે એવો ડેટાબેઝ રાખો અને આપણા આવનારી પેઢીને બતાવો કે જો આ સંસ્થામાંથી આપણા નીકળેલા બાળકો આ તબક્કે આ સ્થળે પહોંચ્યા છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ બાબતે હજુ પણ આપણે ઘણું કરવાનું છે, અને મને લાગે છે કે સૈયદ સાહેબ એ દિશામાં આગળ વિચારી રહ્યા છે કે આપણે ગુજરાતમાં પણ લઘુમતી સમાજની કોલેજો ઊભી થાય. સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીન મુદ્દો છે એનો ચુકાદો હવે નવેમ્બરમાં મુદત પડી છે, હવે ગમે ત્યારે આવે, એ ગમે તે આવી શકે, ઇસ પાર ઓર ઉસ પાર. પણ એ ચુકાદો આવ્યા પછી આપણે હેતુઓ સિદ્ધ કરવા માટે કઈ સ્ટ્રેટેજી અપનાવી એ માટે આપણે અત્યારથી વિચારણા કરવી જરૂર છે. અને બંધારણની કલમ 30ની જ્યારે વાત કરીએ, હા આપણા અધિકારો છે, પણ એક લીટી આપણા માટે ચિંતાજનક પણ છે. એટલે જ્યારે એના માટે કોઈ બહેસ કરવાની આવે ત્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી જે ચર્ચા કરી હતી, એ ચર્ચાના જે મુદ્દા હતા એ આપણે સૌએ જાણવા બહુ જરૂરી છે. નવેમ્બર 1948માં કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે બંધારણ સભામાં જ્યારે ચર્ચા થતી હતી ત્યારે એના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લઘુમતીઓના શિક્ષણના અધિકારનું મહત્વ સ્પષ્ટપણે સમજાવ્યું હતું. લઘુમતી સમાજ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરે અને તેનો વહીવટ કરે તેના પર ભાર મૂક્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓ મારફતે સમાજ પોતાની સંસ્કૃતિ, ભાષા અને ધર્મની જાળવણી કરે તે બાબતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. અને આ બાબત ફંડામેન્ટલ રાઇટ્સ ઓન બ્રોડર ફ્રેમવર્ક એ પ્રકારની છે એમ પણ તેમણે કહ્યું હતું. ઇટ ઇઝ નિયર ટુ ફંડામેન્ટલ રાઇટ્સ એ વખતની આ વાત છે. તે સભામાં કનૈયાલાલ મુનશીએ લઘુમતીઓના સાંસ્કૃતિક અધિકારોની વકીલાત કરી હતી. આપણા સાંસ્કૃતિક અધિકારો પણ છે કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ, આપણી ભાષા, આપણે રીત રિવાજોને જાળવી રાખીએ. અને કનૈયાલાલ મુનશી કહ્યું હતું કે એજ્યુકેશન ઇઝ ધ કી ટુ પ્રિઝર્વ માઇનોરિટી આઇડેન્ટિટી. જે વાત કરી ઇફ્તિખાર સાહેબે, આઇડેન્ટિટી, આપણી અસ્મિતા એ જાળવવાની પણ આપણી જવાબદારી છે. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે લઘુમતી સમાજને આ અધિકાર પ્રાપ્ત ના થાય તો તેઓ પોતાને અસલામત અનુભવશે. ટી કૃષ્ણાચાર્યએ આર્ટિકલ 30 સમર્થન આપવાની સાથે યોગ્ય મર્યાદા મૂકવાનું પણ કહ્યું હતું. અને આપણને જે લાભ મળ્યા છે એ કોઈ અલગતા નથી, કોઈ સેપરેટિઝમ નથી, તેમ પણ કહ્યું હતું. એન ગોપાલ સ્વામીએ કહ્યું હતું કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રન બાય માઇનોરિટીઝ વિલ બ્રિંગ ડાયવર્સિટી ઓફ થોટ એન્ડ મેથડ વિચ ઇટસેલ્ફ ઇઝ અ નેશન સ્ટ્રેન્થ. લઘુમતી સંસ્થાઓને સ્ટ્રેન્થ આપીને આપણે રાજ્યને, રાષ્ટ્રને સ્ટ્રેન્થ આપી રહી. એટલે આપણે જે કંઈ પ્રયત્નો આપણા શિક્ષણમાં વધારવા માટે કરીશું, આપણા શિક્ષણની ગુણવત્તા માટે કરીશું, એ અંતે તો રાજ્યનો વિકાસ છે. અને રાજ્યનો વિકાસ તો દેશનો વિકાસ છે. એટલે આપણે એમ કે દેશના વિકાસમાં સહભાગી થવાનું. આજ સુધી બંધારણના આર્ટિકલ 30 આપણને આપણી સંસ્થાઓને સાચવ્યા છે. આપણા પર નાખેલી જવાબદારી આપણે સુપેરે નિભાવી છે. પણ વર્તમાનમાં આપણી જરૂરિયાત આ આર્ટિકલને સાચવવાની છે. અકલમંદ કો ઇશારા કાફી છે. આવનાર ભવિષ્ય માટે આપણે ઘણી મહેનત કરવાની છે. ટાઈમ માટે ચિઠ્ઠી મળી ગઈ છે. તો ફરી છેલ્લી વાત કરીને કલ્લા શરીફના સૈયદ વાહિદ અલી બાબાએ अपना मीटिंग में कहूँ कि जो कौम अपने नस्लों की फिक्र नहीं करती वो मुस्तकबिल से बेदखल हो जाती है. अगर जिंदा कौमें बनना है तो तुम्हें इल्म व हुनर में उतरना पड़ेगा. तो चलो दुआ करिए, अल्लाह ताला આપણને ખૂબ હિંમત આપે, આપણા પ્રયત્નો સફળ થાય અને ઉજ્જવળ ભાવિ માટે આપણે આગળ જઈએ અને આપણા તમામ હેતુ સિદ્ધ કરવા માટે તમામ પરસ્પરના જે મતભેદો છે જે ભૂલીને એક જ દિશામાં આપણે આગળ વધીએ. આમીન. શુક્રિયા. પઠાણ સાહેબે આપણી સમક્ષ પરીક્ષા સચિવ સુધીનો એમણે કામગીરી કરી છે અને આપણા જે વિદ્યાર્થીઓનું દર્દ કે જે ઉત્તરવહીની અંદર જે ભાષામાં લખાણ લખે છે એવી ઘણી બધી કે જે મોરલ કેરેક્ટર અને આ બધી બાબતો જે એમણે વાત કરી છે, હું એ વાતને એક શોર્ટમાં એવું કહી શકું કે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની જે જિંદગીના જે આપણને ડિસિપ્લિનના સિદ્ધાંતો શીખવાડ્યા છે, જો આપણી ઇન્સ્ટિટ્યૂટ જે છે, આપણી મુસ્લિમ સંસ્થાઓ છે, કે જો એ શિક્ષકો એમના એજ્યુકેશન પાર્ટ્સની અંદર જો અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક વાતને જો એમના સિલેબસની સાથે સેટ કરે તો ઇન્શાઅલ્લાહ હું માનું છું અંગ્રેજ એક રાઇટર છે, એણે 100 મેસેન્જરનો અભ્યાસ કર્યો અને એણે એવું કીધું કે મેં 100 મેસેન્જરનો અભ્યાસ કર્યા બાદ મને ફ્રન્ટ પેજ પર
કોઈ મૂકવા લાયક જો કેરેક્ટર લાગ્યું હોય કે જેમના અખલાકના બારામાં, તો એ પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. હું તમને એક એનું જીવતું ઉદાહરણ દાખલો આપું કે આણંદની મારી મદ્રસા હાઈસ્કૂલ કે રબીઉલ અવ્વલનો મહિનો હતો. આ સમજવા જેવી વાત છે કે જેની અંદર અમે નક્કી કર્યું કે આખી સંસ્થાની અંદર સીરતુન નબી પર ઇલોક્યુશન કોમ્પિટિશન થવી જોઈએ. એની અંદર અલગ અલગ મોઝુ નક્કી કર્યા, સબ્જેક્ટ નક્કી કર્યા કે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પરાયા સાથે એટલે ગેર મુસ્લિમો સાથે એમનો સુલુક કેવો, પડોશીઓ સાથે એમનો સુલુક કેવો, એમની વાત કરવાનો અદબ કેવો. જો તમે કદાચ આવા ઘણા સબ્જેક્ટ હતા એ જો આપણી સંસ્થાઓની અંદર મૂકીએ, ઇન્શાઅલ્લાહ સિલેબસની સાથે આપણે સારા સંસ્કારોનું સિંચન એ આપણા બાળકોની અંદર કરી શકીએ છીએ. અને પઠાણ સાહેબનું જે દર્દ છે એને ઇન્શાઅલ્લાહ ધીરે ધીરે આપણે આગળ આપણી કોમ્યુનિટીની અંદર આપણે સુધારો લાવી શકીએ છીએ. સાહેબ આપનો દિલથી આભાર. હવે આપણા જેમને શિક્ષણ ક્ષેત્રનો બહુ લાંબો અનુભવ છે, આપ સૌ જાણો છો, પરિચિત ચહેરો છે કે શિક્ષણ ફિલ્ડમાં એમણે બહુ મોટું કામ કર્યું છે. જનાબ ડોક્ટર અકીલ અલી સૈયદ સાહેબને હું રિક્વેસ્ટ કરીશ કે આવો સાહેબ, આપ જ્ઞાનના લાંબા વારી રહ્યો છો, જ્ઞાનનો આપને લાંબો બહોળો અનુભવ છે, તો આજના આપણા સંચાલક મિત્રોને શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની આપ પ્રકાશ પાડો. ડોક્ટર અકીલ અલી સૈયદ સાહેબ. رب اشرح لي صدري ويسر لي امري لساني يفقهوا قولي. ઇજ્જત માં આજના કાર્યક્રમના અધ્યક્ષ મુફ્તી દેવલા સાહેબ, યજમાન ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ જનાબ રિફાઈ સાહેબ, મારા જ્યેષ્ઠ ભ્રાતા સમાન એડવોકેટ તાહિર હકીમ સાહેબ, અને હમણાં જેમનું વ્યક્તિત્વ પૂરું કર્યું એવા જનાબ આરિફ પઠાણ સાહેબ, ઉપરાંત અહીંયા જે હું એક સ્ટાર ઓફ ગેલેક્સીસ જોઈ શકું છું કે જેઓએ ખરેખર અહીંયા સ્ટેજ પર હોવો જોઈએ, સંજોગવશાત આજે અહીંયા સ્ટેજની સન્મુખ બિરાજમાન છે, એ તમામ સૌને મારા સલામ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આયોજકોએ જે આયોજન કર્યું છે એના માટે ખરેખર અભિનંદનને પાત્ર છે. જેમ ડૉક્ટર ઇફ્તિખાર મલિક સાહેબે કહ્યું કે જેણે બહુ ઓછો સમય હજી જેણે પ્રવૃત્તિ કરી છે, એના કોલ પર, એના આહવાન પર આટલી મોટી સંખ્યામાં જો સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઉપસ્થિત થાય તો અલ્લાહ તાલાએ જ્યારે એક નબીને કહ્યું, હું બહુ ડિટેલમાં નહીં જોઉં, કે આપકો અઝાન દેની હૈ, એમનો પ્રશ્ન થયો कि भाई यहाँ तो कौन है सुनने वाला, तो आपका काम अजान देना है, कौन आएगा. तो इसी तरह से शायद मुझे कहीं लग रहा है कि मुस्लिम लघुमती शाला संकलन समिति जब बनी होगी तो उन्होंने सोचा होगा कि अपन भी लब्बैक कहें, पर अपनी कौन लब्बैक सुनने वाला है. पर मुझे दिख रहा है कि लब्बैक सुनने वाले माशाल्लाह बहुत हैं. ये एक शुरुआत है और ये शुरुआत बहुत अच्छी है. इसलिए भी હું થોડો ઉર્દુમાં જતો રહું તો માફી, કારણ કે ક્યારેક અંગ્રેજી પણ નીકળે છે. હું પ્રયત્ન કરીશ કે આપણે ગુજરાતીમાં મારી વાત કરું. આયોજકોએ જે બીજું એક સંનિષ્ઠ કાર્ય કર્યું છે અહીંયા બેસાડવા માટે, મને ખબર નહીં એમણે કયા પ્રકારની ગણતરી કરી હશે. સૌથી પહેલાં તો એક આલિમને સ્થાન આપ્યું છે અધ્યક્ષ તરીકે, સાથે એક સંચાલકને સ્થાન આપ્યું છે, મારા જેવા એકેડેમિશિયનને પણ બેસાડી દીધો. આના માટે એક સારા કાનૂનવિદની જરૂર છે તો એ પણ છે, અને આ બધાની સાથે સંકલન કરવા માટે એક બ્યુરોક્રેટની જરૂર પડે. તો મને લાગે છે ગાગરમાં સાગર કદાચ આને કહેવાય. આ આપમેળે થતું નથી. જે સારા ઈરાદાપૂર્વક કામની શરૂઆત કરવામાં આવે ને ત્યારે આ આયોજકોને મનમાં ખ્યાલ આવે છે, અને આમ ડેમ શ્યોર, મને પૂરી ખાતરી છે કે આપ લોકોએ આવું કમ્પોઝિશન વિચાર્યું નહીં હોય, આ બની ગયું છે. એ બની ગયું છે કારણ કે પાછળથી અલ્લાહની મદદ આવી રહી છે આ સંકલન સમિતિ. કારણ કે આ 4 થી 5 અંગો છે કે જેનાથી આપણે સમાજને ચલાવી શકીએ. સમાજ બીજી ઘણી બધી સંસ્થાઓથી ચાલે છે, એક મિકેનિઝમથી ચાલે છે. એના માટે અર્થતંત્ર જોઈએ, એના માટે વ્યવસ્થાપન એડમિનિસ્ટ્રેશન જોઈએ, એના માટે જસ્ટિસ સિસ્ટમ જોઈએ, ઘણું જોઈએ. અને આ બધી જ જ્યારે સિસ્ટમની આપણે વાત કરીએ
તો એ તમામ સિસ્ટમનો ઉદ્ભવ અને ઉદય જે છે એ શૈક્ષણિક સિસ્ટમથી થાય. અને મને આનંદ, ગર્વ અને આપ સૌ અભિનંદનના પાત્ર છો કે આપ સૌ એક પાયાના કાર્યની અંદર સંમિલિત છો. ઇલ્મની અહેમિયત ઇસ્લામમાં કેટલી છે મારે આપ સમક્ષ કહેવાની જરૂર નથી. આપ તમામ સૌ સુપરે જાણો છો. અને એ એમની ખિદમત માટે આપ અહીંયા જમા થયા છો અને આપ આપના પોતપોતાના ક્ષેત્રમાં એ કાર્ય કરી રહ્યા છો. એ માટે પણ આપ સૌ અભિનંદનને પાત્ર છો. અને આપ બની જાઓ છો એ अल्लाह की चुनी हुई चुनिंदा कौम, चुनिंदा लोग कि जो नेक अमल की दावत देते, खुद भी करते हैं और दावत भी देते हैं. આપણે શિક્ષણનું કાર્ય કરીએ છીએ. અમુક લોકો પાછામાં ઇલ્મની જ્યારે વાત કરે ત્યારે કહે છે કે ભાઈ દીની ઇલ્મ ને દુનિયાવી ઇલ્મ એવો કોઈ ડિફરન્સ છે જ નહીં. હું એની પર પણ વધારે નહીં જોઉં. પણ આ જ્યારે આપણે ઇલ્મની વાત કરીએ તો ઇલ્મનો એક એસેન્શિયલ એલિમેન્ટ છે અને એ છે તરબિયત. માત્ર ઇલ્મ આપી દેવામાં આવે અને એ ઇલ્મનો વપરાશ કેવી રીતે કરવાનો છે એની જો તરબિયત ન થાય તો એ ઇલ્મનો દુરુપયોગ થઈ શકે. અને એટલા માટે જ્યારે એ ઇલ્મમાં તરબિયતનો તે લાગે તો એ બને તાલીમ. અને આપણે સૌ બધા સંકળાયેલા છીએ એવી તાલીમી સંસ્થાઓ સાથે. તાલીમ, તરબિયત, તાદીબ, જેમ કે અદબની વાત કરી. આ શિક્ષણમાં જે અત્યારે ચાલી રહ્યું છે એના માટે શું કરી શકાય? મારું કામ તો જેમ મોહમ્મદ હુસૈન સાહેબે કહ્યું કે નવી સંસ્થાઓ બનાવવાનું છે, પરંતુ એ અત્યારે મારે વાત કરવાનો અવકાશ નથી, કારણ કે આપ તમામ શું સંસ્થાઓ ચલાવી રહ્યા છો. હવે ચાલતી સંસ્થાઓને વધારે સારી રીતે કેવી રીતે બનાવી શકાય? શું કરવાની જરૂર છે? શું ખૂટે છે? અને જે ખૂટે છે એને ક્યાંથી પૂરું કરી શકાય? ખાનાપૂર્તિ કરવા માટે જરૂર તો છે. તો સૌથી પહેલાં તો પોતાનું સેલ્ફ એસેસમેન્ટ થવું જોઈએ કે આપણી સંસ્થામાં શું ખૂટે છે. એના પછી રિસોર્સને શોધવા જોઈએ કે આ રિસોર્સ ક્યાંથી આ ખૂટતી વસ્તુ મળી શકે છે અને એ જે ખૂટતી વસ્તુ એ રિસોર્સિસ છે ત્યાંથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાશે. અને મને પૂરેપૂરી ખાતરી છે અહીં બેઠેલા દરેક કે જે પોતપોતાની જાતમાં એક સંસ્થા તરીકે છે અને જે પોતાની સંસ્થા ચલાવે છે એ માટે આ તમામ ફિકરમંદ છે. બધા પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે. તો એ જે મહેનત દરેક લોકો, જેને કે અમે વિજ્ઞાનની ભાષામાં કહીએ ઇન્વેન્ટિંગ અ વ્હીલ, જ્યારે ઉત્પત્તિની શરૂઆત થઈ અને સૌથી પહેલાં જ્યારે માનવ કાર્ય કરતો થયો અને પાંદડાઓથી વસ્ત્રો બનાવ્યા અને જે રીતે વિકાસ થયો અને સૌથી પહેલાં જે આખી સિવિલાઇઝેશનની જે પ્રોસેસમાં એમાં પાયાનું જે ઇન્વેન્શન છે, જે શોધ છે એ છે પૈડાની. અને પૈડું બની ગયું, એનાથી ઘણા બધા કાર્યો આસાન થયા, બધું જ આદિ. પરંતુ આજે આપણે શું કરી રહ્યા છીએ? મોટાભાગના લોકો વી આર સ્ટીલ ટ્રાઇંગ ટુ ઇન્વેન્ટ ધ વ્હીલ. કારણ કે મારી સંસ્થા ચલાવવાની છે અને એ કયા વ્હીલ પર ચાલશે એના માટે શોધ કરીએ છીએ. હાલાકી એ શોધ કોઈએ કરી લીધી છે. કાં તો આપણે પાડોશમાં ઝાંકતા નથી, પરીક્ષામાં ઝાંકતા હોય છે, એ રોકવા જોઈએ. પરંતુ આપણે સંસ્થાઓ ચલાવતી વખતે આજુબાજુ જોતા નથી. વી આર નોટ અવેર ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ ગોઈંગ અરાઉન્ડ અસ. લોકો કઈ કઈ રીતે કરી રહ્યા છે. અને જ્યારે આ બધા જ દરેક સંસ્થાઓના પ્રશ્નો જો સમાન હોય તો શા માટે બધા સંમિલિત થઈને આપણે પ્રશ્નોનો ઉકેલ ન લાવીએ? અને જેમ આગળના વ્યક્તિઓમાં કહેવામાં આવ્યું, આપણી જરૂરિયાત છે ગુણવત્તાયુક્ત, ગુણવત્તાસભર શિક્ષણની. ગુણવત્તા તો જોઈએ જ ને. અહીંયા જ આવતા દેખો સરસ દેગો ચડી ગઈ હતી. કયા ચાવલ વાપર્યા છે મને ખબર નથી, પણ મને ખાતરી છે કે સરસ મજાના ચાવલ વપરાયા હશે. કણકી ચાલે કે ના ચાલે? ચાલે, બહુ સરસ આવે છે. પણ બિરયાનીમાં ના ચાલે, ખીચડીમાં ચાલે. જીરાસર ચાલે કે ના ચાલે? એક વિશેષ વાનગી માટે ચાલે, બીજામાં ના ચાલે. તો બાસમતી દરેક વખતે વાપરવા? ક્વોલિટી તો છે, દરેક બનાવટ જે છે. આપણે ગાડીની વાત કરીએ, કંઈ નહીં, પણ હું જસ્ટ પહેલાં ઉદાહરણની વાત કરું.
કે મારુતિ સારી કે મર્સિડીઝ સારી. જેણે મારુતિ ખરીદી એ ખરાબ ગાડી ખરીદી રહ્યા છે એ વિચારીને તો લીધું જ નથી, પરંતુ એનો જે મકસદ છે એ મકસદને પૂરો કરવા માટે એ એક પ્રકારની 1400 વર્ષ પહેલાં પોતાની લાઈફમાં 63 વર્ષના પાછળના 23 વર્ષમાં જે મહેનત કરી એમાં કોઈ પણ સહાબીનું મૂલ્યાંકન એમણે માર્ક આપીને નથી કર્યું कि हजरत उमर आओ आपके इतने नंबर हैं, हजरत बिलाल आप इतने नंबर से पास हो गए हैं. આ નંબર પ્રથા ક્યાં છે ઇસ્લામમાં? આ માર્ક્સ માટેની દોડ કોઈ સ્થાન નથી. ના પણ સાહેબ ભણે ને તો પછી આજે ક્યાં અભણ લોકોની તો કઈ ઇજ્જત જ નથી. કંઈક માન સન્માન પ્રતિષ્ઠા લેવા માટે થોડું તો ભણવું પડે ને. ભણશે ને તો કોઈ ગામમાં પૂછશે કોણ એનું? वह तो इज्जत तो मंतशा वह तो जिल्लत तो मंतशा. इज्जत देना लेना अल्लाह के हाथ में. એજ્યુકેશનથી કશું નથી થતું. મોટા મોટા ભણેશ્રીઓની બદનામી થઈ છે અને અભણ માણસો સારા સારા સ્થાન પર સન્માન મેળવ્યું છે. તો માન મર્તબો પણ એ ઇલ્મ મેળવવા માટેનો આશય ગોલ ન હોઈ શકે. જે લોકો રાખ્યો હોય પોતાના વિઝન મિશનમાં લખેલું હોય તો જરા એક વખત ફરીથી વિચાર કરજો આની પર. તો શું એમ્પ્લોયેબિલિટીની વાત થઈ. આજે તો સાહેબ એવું છે ને કે ગ્રેજ્યુએટ ના થાય તો એને કોઈ નોકરી મળતી નથી. કામ ધંધો કરવા માટે, पैसा कमावा माटे. मुझे तो मैं कभी मदरसे से पढ़ा नहीं हूँ, आजकल मदरसे की खिदमत करने का मौका है, पर मकतब में हमें इतना बताया गया कि राज़िक तो अल्लाह सुब्हाना ताला है. रिज़्क जो आना है वो आपकी मेहनत का कायल नहीं है कि अगर मैंने BSc या MSc या ग्रेजुएशन कर लिया तभी आएगा. तो પછી શું કરવું? મલિક સાહેબ આ કોને બોલાવ્યા તમે? આ તો શિક્ષણની નાશ પાડે છે કે ભણવાની જરૂર માર્ક મેળવવા માટે નથી, ભણવાની જરૂર માન મર્તબા મેળવવા માટે નથી, ભણવાની જરૂર પૈસા કમાવા માટે નથી. કેમ કે પૈસા તો અલ્લાહ રાઝિક હે, રિઝ્ક દે દેગા વો, સબકો દેતા હે. તો પછી ભણવાની જરૂર શા માટે છે? જ્યાં સુધી આપણે એક ગોલને નિર્ધારિત નહીં કરીએ, નહીં સમજીએ, ત્યાં સુધી આપણે ગુણવત્તાનો અર્થ નહીં સમજી શકીએ. અને મારે એ વાતને બતાવવા માટે આપ સમક્ષ રજૂ કરવા માટે જરૂર છે કે આપને કહી દઉં કે જો એમ આપણે માનતા હોઈએ કે અમારું 100% પરિણામ આવે છે, અમારે દર વર્ષે નીટમાં અને JEEનું આવું પરિણામ આવે છે, તો આ એ માપદંડ નથી કે જેનાથી આપણી શૈક્ષણિક સંસ્થાઓને આપણે ગુણવત્તાયુક્ત કે ગુણવત્તાસભર તો શાનાથી કહી શકાય? એના પ્રોડક્ટ પરથી. જે પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ, આપણી પ્રોડક્ટ શું છે? આપણો વિદ્યાર્થી છે. વિદ્યાર્થીએ સમાજમાં જવાનું છે. આપણે બહુ સરસ ડૉક્ટર બનાવી દીધો, બહુ સરસ આપણે એન્જિનિયર બનાવી દીધો, પણ જો પાછું ફરીને સમાજને ન જુએ, સમાજને છોડો, જો ફેમિલીને ન જુએ, મા બાપ તરફે ન જુએ, તે એવા ડૉક્ટર બનાવેલા શા કામના? આપણે જે શિક્ષણ આપવું છે, આપણે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું છે એ અખલાકના આધારે. અને એટલા માટે તો આપણે શાળા ચલાવીએ છીએ. શિક્ષણ તો બધે મળે છે. પ્રાથમિક શિક્ષણ આપવું સરકારની જવાબદારી છે. એટલે જેને આપણે ન્યુમેરિકલ એબિલિટી અને લિટરસી, આ બે વસ્તુ શિક્ષણના પાયા છે. લખતા વાંચતા આવડે અને થોડુંક અંક ગણિત આવડે તો એ શિક્ષિત છે એવું કહેવાય. તો એ તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય. તો પછી આપણે શા માટે છીએ? વાય ડુ વી એક્ઝિસ્ટ? આપણે ત્યાં નહીં ભણે તો ક્યાંક બીજે ભણશે, તો એ આપણે ત્યાં આવે એનો ફાયદો શું? આપણે એને અખલાક સાથે ભણાવી શકીએ. એ આપણને સંચાલક તરીકે ખબર હોવી જોઈએ. અને આપણને તદબ્બુર છે, જે ચોપડીમાંથી વાંચ્યું છે, જે ઓબ્ઝર્વેશન કર્યું છે, એની ઉપર વિચાર કરે, ફિક્ર કરે, મુશાહિદે છે, મુશાહિદા કરે કે પોતે શું વાંચ્યું છે, શું જોયું છે. સફર કરને છે, પ્રવાસ કરવાથી, આ બધા મોડ છે. અનુભવ કરવાથી, જેવી રીતે સાહેબે વાત કરી ને, પ્રેક્ટિકલ લર્નિંગ અને સેલ્ફ રિયલાઇઝેશનથી વ્યક્તિ સમજે કે શા માટે આ દુનિયામાં આવ્યો છે.
અનફોર્ચ્યુનેટલી આજના બજારવાદે યુવાનને એક કોમોડિટી બનાવી દીધું છે, કારણ કે એનાથી પૈસા ઉપાર્જિત થાય છે ને, એનાથી એ સંસ્થાને અથવા તો એવા બિઝનેસને પૈસા મળી રહ્યા છે તમારા બાળકથી. તેને કોમોડિટી બનાવી દીધું છે કે અમે તમારા દીકરાને ડૉક્ટર બનાવી દઈશું, અમે તમારા દીકરાને આર્કિટેક્ટ બનાવી દઈશું. તો મારે તો મારા દીકરાને મારો દીકરો રહેવા દેવો છે, એ ભણે અલગ વસ્તુ છે. એ કેવી રીતે શિક્ષણ આવશે? એ આવું કરવાથી આવશે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જો આપણે શૈક્ષણિક સંસ્થા ચલાવીશું, આપણે આ 7 પ્રકાર ચેનલ જે છે એમાંથી કેટલી રીતો વાપરીએ છીએ? ખાલી એક શિક્ષકને મૂકી દઈએ છીએ વર્ગખંડમાં, એ પણ માત્ર 30 મિનિટ 35 મિનિટ કે વધારે 1 કલાક. બાકીના સમયે તો સંપર્કમાં આવતા જ નથી. એ પૂરતું નથી. કિતાબો આપીએ છીએ, કઈ રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે જે નિર્ધારિત કરેલી છે એટલી પુસ્તકો, બીજું એ બધું વાંચવાની કે ધર્મપત્ની પણ અહીંયા જ બેઠા છે. ગ્લોબલ એસોસિએશન ઓફ ઇસ્લામિક સ્કૂલ અટેન્ડ કરી અને ત્યાં જોયું કે જો આ ગ્લોબલ એસોસિએશન હોય ઇસ્લામિક સ્કૂલનું, ઇન્ડિયામાં ઇસ્લામિક સ્કૂલ નથી કહેતા આપણે, માઇનોરિટી સ્કૂલ્સ કહીએ છીએ, તો આપણે આવું એક સંગઠન બનાવવું જોઈએ. એ લોકોની ઈચ્છા એવી હતી કે GIS જે ગ્લોબલ એસોસિએશન ઓફ ઇસ્લામિક સ્કૂલ છે એનું ઇન્ડિયા ચેપ્ટર તમે ચાલુ કરો. અમે કોને, અમે તમારું ચેપ્ટર નથી, અમે અમારી રીતે અમારી ભૌગોલિક અને જે રાજકીય જરૂરિયાતો છે એના આધારે, અને અમે એનું ફ્રેમવર્ક તૈયાર કર્યું. અમે એને લોન્ચ કરવાના હતા, હું થોડુંક બીજા 1-2 પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયો અને મલિક સાહેબે એ વાત તૈયાર કરી દીધી, એટલે મેં કહ્યું બસ હવે મારી હાંડી પણ એની પર જ મૂકી દઈએ છીએ. આપણે આને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈશું ઇન્શાઅલ્લાહ. અને આ એ સંગઠન ઊભું થશે, એનાથી જે આપણને ફાયદા થશે, જે આજના જમાનામાં શિક્ષણ એટલે ઇટ્સ નોટ ઇમ્પાર્ટિંગ અ નોલેજ. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે વિદ્યાર્થી અને શિક્ષકના નોલેજમાં 1 કલાકનો ફેર હોય છે, ખાસ કરીને કોલેજમાં. કેમ કે શાળાઓમાં તો વર્ષોથી ભણાવતા, કોલેજમાં જે આજે 12 વાગે ભણાવવાનું છે કે 11 વાગે પીરિયડ છે, એ પેલો ટીચર સવારે 10 વાગે નજર નાખી લે કે શું ભણાવવાનું છે, એટલે 1 કલાક પહેલાં પોતે ગ્રહણ કરે અને કલાક પછી વિદ્યાર્થીઓને કહે છે. સો ધ નોલેજ ડિફરન્સ બિટવીન ધ પ્રોફેસર એન્ડ ધ સ્ટુડન્ટ રિમેન્સ ઓફ 1 hour ઓનલી. આપણે આવા શિક્ષકો નથી જોઈતા, આપણે એવા લેવા પણ નથી. અને સંજોગવશાત જો આપણે વિકલ્પ ન હોય ને આપણે એમને લીધા હોય તો કંઈ વાંધો નહીં, હવે આપણા છે, હવે આપણે એમને સુધારવા છે. હવે આપણે એમનું માત્ર ટીચર્સ નહીં, પ્રિન્સિપાલોને પણ જરૂર છે, કેપેસિટી બિલ્ડિંગની જરૂર ટ્રસ્ટીઓને પણ છે. કારણ કે નિર્ણય કેવી રીતે લેવા, ઘણા બધા ટ્રસ્ટીઓ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, આ આવેશમાં અથવા તો ઇમોશન્સમાં ડિસિઝન લેવાતા હોય છે. એ સારી નિર્ણય શક્તિનું ઉદાહરણ નથી. એના માટે કેવી રીતે કરવું, ટ્રસ્ટીઓને પણ સમજની જરૂર છે. અને જો આપને એવું લાગતું હોય કે 50 વર્ષથી તમે આ સંસ્થા ચલાવી રહ્યા છો, તો 50 વર્ષ પહેલાંના ડાયનેમિક્સ જુદા હતા, ચેલેન્જીસ જુદી હતી, આજની તારીખની જુદી છે. એ સમજવી પડશે. અને જો આપ સમજવા માટે બહાર ના જઈ શકો તો આ સમિતિ આપની પાસે આવશે અને આપને બ્રીફ કરશે કે શું કરવાની જરૂર છે આ ક્ષેત્રમાં. આચાર્યોને ટ્રેન કરશે કે કેવી રીતે સારી શૈક્ષણિક સંસ્થા ચલાવી શકાય, વહીવટ કરી શકાય. શિક્ષકોને કરશે અને એની અસર દરેક છેવાડાના વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી સુધી એનો લાભ પહોંચે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન કેવી રીતે કરીશું? હમણાં NEPની વાત કરવામાં આવી. NEPમાં એક સરસ ગેપ મૂકવામાં આવ્યો છે કે લઘુમતી અથવા તો ધાર્મિક શિક્ષણ માટે જે તે પેટા સમિતિ પોતાના અભિપ્રાય આપે એ પ્રકારનું કરિક્યુલમ દાખલ કરી શકાશે. 2020માં આવી 25 થઈ ગયા, 5 વર્ષમાં આપણે ન કોઈ આવી પેટા સમિતિ પર કામ કર્યું છે, ના ગવર્મેન્ટ પર આપણે પ્રેશર લાવવાનું કામ કર્યું છે, ના આપણે NEPની સમિતિ પર આજ સુધી આપણી વાતચીત શરૂ કરી છે. શા માટે નથી કરી? અહીંયા બેઠેલાને ખ્યાલ નથી, જ્ઞાન નથી, એમની પાસે રિસોર્સિસ નથી. છે પણ થોડીક બીક લાગે છે. આપણે કંઈક બોલીશું ને તો બધાની વચ્ચે નજરમાં આવી જઈશું. કંઈ વાંધો નહીં, હવે આ બેનર છે આપણી પાસે, બેનર બધાની વતી વાત કરશે, કોઈ નજરમાં નહીં આવે. જેને જે રજૂઆત છે, સારી વાતો આ સંકલન સમિતિ પોતામાં સમાવી લેશે અને પછી એક વાતે રજૂઆત કરશે. એ જે તે DEO કક્ષાનો પ્રશ્ન હોય કે કમિશનર કક્ષાનો પ્રશ્ન હોય કે હાઈકોર્ટનો પ્રશ્ન હોય કે સરકારશ્રીમાં જે પોલિસીની ઘડતર થઈ રહ્યું છે ત્યાં સુધીની બાબત હોય, રજૂઆત એક સમિતિ કરશે અને સમિતિ એ તદ્દન નિષ્પક્ષ છે, કારણ કે સમિતિની પોતાની તો કોઈ શાળા નથી, એટલે એની સાથે કોઈ પૂર્વગ્રહ કરાવી શકીએ.
લીગલ રિપ્રેઝન્ટેશનની મેં વાત કરી કે જ્યાં જરૂર હશે આપણે લીગલ રિપ્રેઝન્ટેશન કરીશું, આપણા પ્રશ્નોનો સંકલિત સ્વરૂપે રજૂઆત કરી શકું, એ ચાહે સરકારમાં હોય, કોર્ટમાં હોય કે કોઈ બ્યુરોક્રેટ અધિકારીની સમક્ષ હોય. આ એક મોટું જૂથ. આજે આપણે ભારત દેશમાં સંખ્યાત્મક દ્રષ્ટિએ લઘુમતી છીએ, પરંતુ તેમ છતાંય લગભગ 15% હિસ્સો આપણો છે. હું ગઈકાલે દિલ્હીમાં હતો, એક ફોર્મર એમએલએ સાથે એમપી સાહેબ સાથે મારી વાત થઈ રહી હતી, ત્યાં માइनॉरिटी कमिश्नर सभ्य પણ હતા, અને એમણે કહ્યું કે સાहब आपके गुजरात में अभी भी 28 कॉन्स्टिट्यूंसी ऐसी है जहाँ मुस्लिम मेजोरिटी है. એ દિલ્હીવાળાએ સંકલન કરી એસેસમેન્ટ કરી રાખ્યું છે, આપણને ખબર નથી. આજે અહીંયા સવારે મને ચા પીતા જાણવા મળ્યું કે આ મુસ્લિમ સંચાલિત મુસ્લિમ લઘુમતી શાળાઓની પણ સંખ્યાબળ એટલું છે કે જે કોઈ પણ પોલિટિકલ સિસ્ટમને એ નજરઅંદાજ કરી શકે એ હાલતમાં નથી. પરંતુ આપણે સંગઠિત ન હોવાને કારણે, આપણે લોકલ ડાયનેમિક્સથી ડેવિએટ થઈ જવાને કારણે સંગ્રહિત થઈને આપણો એક અવાજ આપતા નથી. અહીંયાના ઇફ્તિખાર મલિક પાસે કંઈ એવો મિકેનિઝમ છે કે ના રિયાઝભાઈ પાસે છે, ના રિફાઈ સાહેબ પાસે છે કે એવો વ્હીપ જારી કરે કે પૂરા જિલ્લામાં એક જ તરફી અસર દેખાય, કે આખા રાજ્યમાં એક તરફી અસર દેખાય. એ જ્યારે આપણી સિસ્ટમ આપણે ઊભી કરીશું, આપણે એ ઇલેક્શન પહેલાં એક સભા જો બધાથી ના આવી શકાય, આજના જમાનામાં ઓનલાઈન સભા કરીને આપણે એક નિર્ણય કરીને આપણે નિર્ણય કરીશું, જો કોણ તમારી વાત નથી સાંભળતો પગ ધોવા માટે આવશે કે આ અમારી તરફે અમારું ધ્યાન રાખજો, અને એનાથી આપણે કામ કરાવી શકાય. અને એ જ કરવા માટે આ સંકલન સમિતિનો પ્રસ્તાવ આજે મૂકવામાં આવ્યો છે. આની સાથે આ બધું કરીશું. કેવી રીતે કરીશું? આપ તમામ પોતપોતાની સંસ્થાઓ ચલાવવા માટે વ્યસ્ત છો. આ સંકલન સમિતિ એક પોતાનું થિંક ટેન્ક ઊભું કરશે કે જે આવનારા સમયમાં પણ આપણે તો માણસો સાથે કામ લેવાનું છે. तकदीर तो पत्थर की भी संवर सकती है, शर्त यह है कि सलीके से संवारा जाए. शुक्रिया साहब. शायद एमईएस के इस ग्राउंड पर दूसरी या तीसरी बार आया हूँ. इससे पहले जब मैं आया था तो एक क्रिकेट मैच का टूर्नामेंट था, वो खेलने आया था यहाँ. उसके अलावा मैं यहाँ कभी नहीं आया. अभी भी रास्ता कैब मुझे कोई कह दे बड़ौदा का रहने वाला हूँ कि एमईएस स्कूल पहुँच जाओ, तो मैं नहीं पहुँचूँगा. गर्ल्स हाई स्कूल शायद फिर भी पहुँच जाऊँ, बॉयज़ स्कूल नहीं पहुँचूँगा. प्रोडक्ट इसलिए हूँ कि मेरे वालिद स्कूल में पढ़े थे, और अगर वो स्कूल में नहीं पढ़े होते तो आज मैं यहाँ नहीं हूँ. तो इस वजह से एमईएस का प्रोग्राम था, इसलिए मैं आया. और मेरे वालिद ने, मैंने अभी मोइन भाई से कंफर्म किया, मेरे बुज़ुर्ग हैं, कि मेरे पापा मेरे वालिद 1980 से 83 तक इस इंस्टीट्यूट के जनरल सेक्रेटरी रहे. तो वो भी एक वजह थी कि मैं चाहता था कि मैं उस इंस्टीट्यूट में जाऊं और जाके जो कुछ हो सकता है मेरे से कर सकूं. दूसरी चीज़ थी कि मुझे ये मौका शायद आज मिला है, दोबारा मिले ना मिले, लोग मेरे को इसके लायक समझे या ना समझे, कि मैं आपसे कुछ कॉन्स्टिट्यूशनल इश्यूज़ एजुकेशन के मुतालिक पहुंचा सकूं. और तीसरी चीज़ ये थी कि अभी जो लिटिगेशंस चल रहे हैं उसको कैसे डील करना है, क्या करना, और उसके में क्या हो सकता है, क्या नहीं हो सकता, ये आप तक बात पहुंचाऊं, ताकि जो आपके अंदर गलत फहमियाँ हैं या खुश फहमियाँ हैं वो दूर हो सके. देखिए, मैं हमेशा जाके पूछता हूँ, एक जगह तो लोग मेरे से नाराज़ हो गए जब मैंने पूछा कि कॉन्स्टिट्यूशन में माइनॉरिटी एजुकेशन के कितने आर्टिकल्स हैं, कितने आर्टिकल्स ऐसे हैं कॉन्स्टिट्यूशन में, जिसको प्रावधान नहीं, अनुच्छेद कहते हैं, वो कितने हैं कॉन्स्टिट्यूशन में जो माइनॉरिटी एजुकेशन से रिलेटेड है. आम तौर पे आप सब ये एजुकेशन से जुड़े हुए लोग हो, सबका जवाब आता है आर्टिकल 30. आर्टिकल 30 के अलावा किसी के जहन में और कोई बात नहीं आती, क्योंकि हम तक ये बात उसको जानना बहुत ज़रूरी है कि रिलीजियस डिनोमिनेशन, यानी हर एक पंथ को, यानी हर एक मसलक को
अपने इंस्टीट्यूट एस्टैब्लिश करने का यानी बनाने का, उसको एडमिनिस्ट्रेशन करने का राइट है फॉर रिलीजियस एंड चैरिटेबल पर्पस, दीन के लिए और चैरिटी के लिए। ये फंडामेंटल राइट है और ये फंडामेंटल राइट इतना बड़ा है, इतना अच्छी तरह से कॉन्स्टिट्यूशन में दिया है कि इसको कर्टेल करता हुआ कोई राइट नहीं है कॉन्स्टिट्यूशन। यानी जो माइनॉरिटी इंस्टीट्यूशंस को अपने इंस्टीट्यूट्स बनाने का रिलीजियस और चैरिटेबल पर्पस के लिए है, वो इतना अच्छा और मजबूत राइट है कि इसका उसको किसी तरह कर्टेल भी नहीं किया। फिर एक इम्पॉर्टेंट आर्टिकल है आर्टिकल 28। मुफ्ती साहब अभी परेशान हुए एक मसले से, मुफ्ती साहब ने बहुत अच्छा रिप्रेजेंटेशन दिया, मेरे पास उसके मैसेजेस आए थे, अनफॉर्चुनेटली मैं उस मुफ्ती साहब को रिस्पॉन्ड नहीं कर पाया। वो ये है कि जो एजुकेशनल इंस्टीट्यूट स्टेट या स्टेट फंड से एस्टैब्लिश्ड हैं, ग्रांटिंग एड भी हो सकता है, उसके अंदर रिलीजियस इंस्ट्रक्शन नहीं दिए जा सकते, मजहबी चीज़ें नहीं पढ़ाई जा सकती। अभी आप जानते हैं कि हमारे यहाँ पर गीता की पढ़ाई सिलेबस में शामिल कर दी है, हमने उसके खिलाफ पिटीशन करी है और वो फाइनल हियरिंग पे है। आप दुआ करें अल्लाह कामयाबी दे हमें। लेकिन 2002 के अंदर सुप्रीम कोर्ट ने जजमेंट में ये कहा है कि गीता की पढ़ाई जो है वो कोई मजहबी पढ़ाई नहीं है, वो एक मॉरल कैरेक्टर के लिए है, जानकारी के लिए है। अगर गीता की पढ़ाई स्टूडेंट्स को पढ़ाना ज़रूरी है उनके जानकारी के लिए, उनके मॉरल कैरेक्टर के लिए, तो फिर दूसरे ग्रंथों की क्यों नहीं? क्यों कुरान नहीं? क्यों बाइबल नहीं? ये भी पढ़ाओ। आप सिर्फ गीता क्यों पढ़ा रहे हो? तो अगर गीता के सामने एतराज़ है कि मुसलमान बच्चों को गीता क्यों पढ़ाई जा रही है और वो ये कहते हैं कि मॉरल कैरेक्टर बनाने के लिए, उनको जानकारी के लिए, तो फिर दूसरे ग्रंथ भी पढ़ाओ ताकि बच्चा स्कूल में जा रहा है वो सब मजहबों की बात जाने। तो इसलिए हमने इसको चैलेंज किया। अब दुआ करें अल्लाह ताला कामयाब करे। इसी तरह से आर्टिकल 28 का सब आर्टिकल 2 है, वो ये कहता है कि कोई अगर मजहब वाले अपना मजहबी इदारा कायम करते हैं अपने मजहब की का इल्म देने के लिए, तो उसके लिए उनको पूरी इजाज़त है और उसको ना किसी तरह से रोका नहीं जा सकता। अब मदरसों के ऊपर बहुत सारे लोग मूवमेंट चला रहे हैं, मदरसे बंद करो, मदरसे में ये हो रहा है, वो हो रहा है, सेक्युलर एजुकेशन होना चाहिए। तो वो मदरसे जो हैं, हमारे इदारे हैं, वो आर्टिकल 28(2) से प्रोटेक्टेड है। तो आज है तो उसको उससे प्रोटेक्शन है। फिर आर्टिकल 28(3) ये कहता है कि अगर कोई बच्चा या कोई शख्स गवर्नमेंट एडेड स्कूल में पढ़ रहा है तो उसको कंपेल नहीं किया जा सकता कि वो दूसरे मजहब का इल्म हासिल करे या उसको पढ़ाया जाए। तो ये इसको भी हम गीता के साथ जोड़ रहे हैं कि हमें क्यों मजबूर किया जा रहा है, क्यों हम पर मजबूरी ला दी जा रही है कि आप गीता को पढ़ो। देखिए, गीता एक बहुत अच्छा ग्रंथ है, हिंदुओं का है, इसी तरह मुसलमानों का कुरान है, ईसाइयों की बाइबल है, सिखों का ग्रंथ साहिब है, सबके अपने किताबें हैं। मैं ये नहीं कह रहा कि ये किताब अच्छी है, ये बुरी है, इससे अच्छी। हर एक मजहब वाला अपनी किताब को सबसे बेस्ट मानता है। अगर आप पढ़ाना चाहते हो तो सबके मजहब की किताबें पढ़ाओ या सबके मजहब की अच्छी चीज़ें पढ़ाओ, और अगर नहीं पढ़ाना चाहते और अगर नहीं कर सकते तो एक मजहब की तो पढ़ाना बिल्कुल जायज़ ही नहीं है, और वो ज़बरदस्ती है जो ज़बरदस्ती हो रही है। फिर आता है आर्टिकल 29। आर्टिकल 29 ये कहता है, उसका सब आर्टिकल 1, कि हिंदुस्तान में रहने वाले हर एक सिटीजन को, हर एक शहरी को ये हक और अधिकार है कि वो अपनी संस्कृति कहते हैं, कल्चर कहते हैं, उसको प्रोटेक्ट करे, कंजर्व करे। दीन नहीं, दीन की बात नहीं हो रही यहाँ पे, अपनी संस्कृति, अपने कल्चर की बात हो रही है। आज हम में से बहुत से लोगों ने कुर्ता पजामा पहना है, टोपी पहनी है, ये हमारा कल्चर है। ये हमारा दीन नहीं कहता कि आपको टोपी पहननी है, कुर्ता पजामा पहनना है और ऐसा पहनना है, ये कल्चर है। आज हमारे यहाँ कुछ लोग हिजाब करते हैं, औरतें कुछ नहीं करती है, दीन कहता है हिजाब करना, लेकिन ये हमारे कल्चर का भी पार्ट है। तो हम जब इस चीज़ को पेश करते हैं कोर्ट के सामने, लोगों के सामने,
तो हम ये नहीं कहते कि हम हमारे दीन की हिफाजत के लिए बात कह रहे हैं, हम हमारी तहजीब के लिए बात कह रहे हैं, ये हमारा कल्चर है। इसको प्रोटेक्ट करने का भी पूरा राइट है, और वो भी किसी तरह से कर्टेल नहीं होता है। कल्चर में सिर्फ पहनना नहीं आता, बोली आती है, रहन सहन आता है, और बहुत सारी चीज़ आती है। आज हम बहुत सारी चीज़ें करते हैं जो हमारा तहजीब है, वो हर चीज़ को आप कुरान सुन्नत में ढूंढने जाओगे तो नहीं मिलेगा, उसकी आपको दलील नहीं मिलेगी कि कुरान ऐसा कहता है, हदीस ये कहती है और ये आपका दीन का हिस्सा है, लेकिन हमारा कल्चर है, तो कल्चर को भी कंजर्व करने का हमारे पास राइट है। फिर इंपॉर्टेंट आर्टिकल आता है आर्टिकल 30। अब आर्टिकल 30 वो ये कहता है कि हर अकलियत को लैंग्वेज और रिलीजन, हम सिर्फ हमेशा मुसलमान इसलिए रिलीजन सोचते हैं, लैंग्वेज और रिलीजन यानी अगर सिंधी बोलने वाले हैं तो वो भी, उनको भी राइट है, मुसलमान है वो रिलीजन के हिसाब से राइट है, सिख तो रिलीजन के हिसाब से, पंजाबी लैंग्वेज है ये है, तो लैंग्वेज और रिलीजन दोनों का राइट है कि वो अपनी एजुकेशन इंस्टीट्यूशंस ऐसी बनाए कि जिसको वो बनाए, एस्टैब्लिश करें और उसका इंतज़ाम करें, एडमिनिस्टर करें, उसका इंतज़ाम करें। अब ये है कि बनाए और इंतज़ाम करें, और इंग्लिश का नहीं है, OR नहीं है, उर्दू का और है, यानी एंड है, एडमिनिस्टर एंड एस्टैब्लिश एंड एडमिनिस्टर। एक चीज़ है जो हमको समझनी चाहिए, और मुझे ये कहने में शर्म नहीं आती यहाँ पर, जब से संविधान बना है और जब से हमको हमारे कुछ हुकूक दिए, फंडामेंटल राइट्स दिए गए हैं, तब से कुछ लोगों को ये शिकायत है कि हमको ये राइट क्यों दिए गए, ये राइट हमको नहीं मिलने चाहिए, ये हक हमको नहीं मिलना चाहिए। और वो लोग मुसलसल ये कोशिश करते रहते हैं कि हमको इस राइट से महरूम किया जाए। तो आवाज़ आ रही है मेरी? तो हमको महरूम करने की कोशिश मुसलसल चलती आ रही है। डॉक्टर अंबेडकर साहब, जिन्होंने जो हेड थे भारत के संविधान बनाने की जो कमेटी थी उसका, उन्होंने ये जब संविधान बनाया, उनकी टीम ने पूरे, वो तो हेड थे उसके, तो उन्होंने ये कहा कि हम जानते हैं, आप सब यहाँ बैठे हैं, आप जानते हैं आपकी इंस्टीट्यूट्स अच्छी तरह से एडमिनिस्टर भी होती है और माल एडमिनिस्टर भी होती है, मैनेज भी होती है और मिसमैनेज भी होती है। इस वजह से सुप्रीम कोर्ट के जजमेंट्स आते गए, धीमे करके हर मरहले पे जजमेंट आते गए, और सुप्रीम कोर्ट ने आर्टिकल 30 का जो राइट है उसको कर्टेल कर दी गई है, सुप्रीम कोर्ट खत्म कर दी गई। क्यों? सुप्रीम कोर्ट ने कहा कि आपको एडमिनिस्टर करने की इजाज़त है, माल एडमिनिस्टर करने की नहीं, और वो आर्टिकल 30 में नहीं आएगा। तो उसके लिए जिम्मेदार है कि हमारी इंस्टीट्यूट जब माल एडमिनिस्टर करती है या मिसमैनेज करती है, उसकी वजह से गैरों को या सुप्रीम कोर्टों को एक रास्ता खुल जाता है उनके लिए कि वो इसको मुदाखलत करना शुरू करें और हमारे पास जो राइट है उसको कर्टेल करना शुरू करें। अब वो राइट कर्टेल होता आया सारे जजमेंट से। मैं सारे जजमेंट की गहराई में जाना नहीं चाहता, लेकिन आज जो हमारे पास बिल्कुल ताज़ा मसला है वो है जो हमने सुप्रीम कोर्ट में अभी चैलेंज किया। उस मैटर को जब हाई कोर्ट में चल रही थी, तो हाई कोर्ट में जब फाइल करना था, तो अगर मैं दोनों की पिटीशन मेरी ऑफिस ने करी थी, और दोनों में हम सीनियर काउंसिल लेके आ रहे थे, एक गुजरात के वन ऑफ द बेस्ट काउंसिल्स और एक बॉम्बे से विष्णु मुशाला साहब ला रहे थे। हम मुशाला साहब नहीं आ सके और हमने आर्ग्यू की। वो मैटर जब हाई कोर्ट में चली, तो उस वक्त हमको मालूम है कि हमको हमारी इंस्टीट्यूट्स को कन्विंस करने के लिए कितनी जद्दोजहद करनी पड़ी। प्रोग्राम रखे, लोगों को बुलाया, समझाया, सब कुछ हो रहा है, और टीचिंग और नॉन टीचिंग स्टाफ को गलत तरीके से स्कूल में अपॉइंट किया जा रहा है, तो उसके लिए कमेटी होना ज़रूरी है। उस कमेटी के अंदर माइनॉरिटी कमेटी के भी नुमाइंदे होंगे जो तय करेंगे कि कौन अपॉइंट होगा।
लेकिन ये भी कॉन्स्टिट्यूशन के खिलाफ है, संविधान के खिलाफ है, इसलिए हमने इसको चैलेंज किया। लेकिन हमारे पास माल एडमिनिस्ट्रेशन हो रहा है, उसका कोई आंसर नहीं है। हम कैसे कहें कि माल एडमिनिस्ट्रेशन नहीं होगा, हम कैसे कहें कि मिसमैनेज नहीं होगा? आप सब अपने दिल पे हाथ रख के बताइए कि आपके इंस्टीट्यूट में क्या मिसमैनेजमेंट नहीं होता, क्या माल एडमिनिस्ट्रेशन नहीं होता? लेकिन हम कॉन्स्टिट्यूशन पॉइंट पे लड़ रहे थे। हमको एक्सपेक्टेशन था, हाईकोर्ट से कोई रिलीफ मिलनी नहीं थी, हाईकोर्ट का जजमेंट हमारे खिलाफ में आना था, आ गया। अब सुप्रीम कोर्ट में जाने की बात हुई, सुप्रीम कोर्ट में जाने की बात हुई। मैंने रफ़ीक भाई से बार बार कांटेक्ट किया। रफ़ीक भाई कह के हाँ, लोगों को हम बात कर रहे हैं, समझाने की कोशिश कर रहे हैं, इंशाल्लाह लोग हमारे साथ आएंगे, फिर होगा, ये करेगा। इस दरमियान में क्रिश्चियंस ने सुप्रीम कोर्ट में फाइल कर दी, उसके साथ में हम भी जुड़ गए। और हमारे जुड़ने की वजह है, उसमें मुझे शर्म आती है। हम क्रिश्चियंस के साथ क्यों जुड़े हैं आज? क्यों? कि हम पैसा नहीं खर्चना चाहते। हम नहीं चाहते थे कि हमारा पैसा खर्चा हो। कोई पैसा खर्च कर रहा है ना, तो खर्च करने तो उसको अपना तो फायदा ही होगा ना। तो सब माइनॉरिटी के लिए लड़ रहे हैं, इसलिए वो लड़ रहे हैं। इसलिए हम हमारी पैरवी नहीं करना चाहते, हम हमारे पॉइंट ऑफ आर्ग्यूमेंट नहीं रखना चाहते। मैंने आपको कहा कि आर्टिकल 29 ये कहता है कि आपको आपकी तहजीब बचाने का भी फंडामेंटल राइट है। माइनॉरिटी इंस्टीट्यूशन का माइनॉरिटी इंस्टीट्यूट है, 3 ने उसके खिलाफ में फैसला दिया, लेकिन मेजॉरिटी 4 की थी, वो मुसलमान के हक में आई। तो इंशाल्लाह वो क्राइटेरिया अगर अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी फुलफिल करती है और वो करती है, तो इंशाल्लाह उसको माइनॉरिटी स्टेटस मिलेगा। और ये फैसला आया 2024 में। आप सोचिए, 1967 का फैसला था जो हमारे खिलाफ था, उसके सामने मुसलसल कोशिश की गई, तो अल्लाह ताला ने हम पे रहम किया और 2024 में वो जजमेंट फिर गया। और आज अलीगढ़ मुस्लिम इंस्टीट्यूट को इंशाल्लाह माइनॉरिटी का स्टेटस मिलेगा। और उस जजमेंट के बिना पर इंशाल्लाह अल्लाह ताला चाहेगा तो दूसरी बहुत सी इंस्टीट्यूट्स हैं कि जिनको माइनॉरिटी स्टेटस नहीं मिल रहा है, यानी एस्टैब्लिश करो और उर्दू का, इंग्लिश का नहीं, और एडमिनिस्टर करो। नेशनल कमीशन ऑफ माइनॉरिटी एजुकेशन एक्ट है, उसका डेफिनेशन कहती है एस्टैब्लिश और एडमिनिस्टर, और इंग्लिश का, यानी एस्टैब्लिश या एडमिनिस्टर। फिर एक और एक्ट है, वो आगे फिर से कहता है कि एस्टैब्लिश एंड एडमिनिस्टर, यानी एस्टैब्लिश और उर्दू का। तो इस वजह से अब हो ये गया है, यानी देखिए एस्टैब्लिश या एडमिनिस्टर हो, तो यानी किसी मुसलमान ने एस्टैब्लिश करी तो भी माइनॉरिटी हो जाएगी, या अगर शुक्रिया એડવોકેટ તાહિર હકીમ સાહેબે આપણને આપણી એજ્યુકેશનલ સંસ્થાઓ કયા લોમાં ચલાવવી એની વિસ્તારપૂર્વક આપણને માહિતી આપી છે। સાહેબ તાહિર હકીમ સાહેબ, આપને એક વાત જાણીને બહુ ખુશી થશે અત્યારે કે જ્યારે આ કોર્ટ મેટર બની ત્યારે તમારી બાજુમાં જે શખ્સિયત બેઠા છે, આપણે અત્યારે સુપ્રીમની અંદર 52 સ્કૂલો આપણી સાથે જોડાયેલી છે અને મુફ્તી અહમદ દેવલા સાહેબ એના સદર છે। અને મુફ્તી અહમદ દેવલા સાહેબ, ઇકબાલ ભરૂચથી ઇકબાલ પટેલ સાહેબ, મોડાસાથી ડૉક્ટર ઇફ્તિકાર મલિક સાહેબ અને વડોદરાથી ડૉક્ટર મોહમ્મદ હુસૈન સાહેબ, આણંદમાંથી સુજિત્રામાંથી જાવેદભાઈ, આણંદમાંથી હું, અને આ જે બેઠેલા ફોરમમાં બેઠેલા સંચાલક મિત્રો છે એ બધાએ પેમેન્ટના ચેક બી આપી દીધા છે। અને આપણે અલગથી પિટિશન કરેલી છે કે એક મુસ્લિમ નેતૃત્વની સાથે। બીજી વાત કે હાઈકોર્ટની મેટરમાં બી ભરૂચ જિલ્લામાંથી લગભગ 28 સ્કૂલોએ મુફ્તી સાહેબના આગેવાનીમાં હતા અને એમણે અલગ પિટિશન કરી હતી। એટલે ઇન્શાઅલ્લાહ આપનું જે દર્દ છે એને હવે પૂરજોશની અંદર વાજા આપણી સમાજ આપી રહ્યો છે। જાન માલ દરેક વસ્તુથી હવે આપણે એજ્યુકેશનની બાબતે આગળ વધી રહ્યા છે, એની આપણને ખુશી છે। હવે હું એવી એક શખ્સિયતને અહીંયા ઇન્વાઇટ કરીશ કે જેમને સંગઠનનો લાંબો અનુભવ છે, જેમણે સંગઠનની અંદર પોતાના શિક્ષણનો જીવ છે અને સંગઠનમાં ગાળ્યા છે, કે જેમણે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની અંદર 2 વર્ષ સુધી સેક્રેટરીનો અનુભવ ધરાવે છે। ભરૂચ જિલ્લાની અંદર આચાર્ય સંઘની અંદર 24 વર્ષ સુધી જેમણે સંઘનું કામ કર્યું છે અને સેક્રેટરી પદ પર રહ્યા છે અને હાલમાં જેની સ્કૂલની અંદર ચેરમેન છે એવા જનાબ ઇકબાલ પટેલ સરને હું ઇન્વાઇટ કરીશ કે આવો સાહેબ, અને જે સંગઠન બનવા જઈ રહ્યું છે એના ઉપર આપ પ્રકાશ પાડો। આચાર્ય મિત્રો, મારી મા બહેનો, ઇરશાદભાઈ મને સંગઠન પર વાત કરવાની કહી છે, પરંતુ
હું ડૉક્ટર અકીલ સાહેબ અને એડવોકેટ તાહિર સાહેબના જ વક્તવ્યમાંથી બે શબ્દો મેં તારવેલા છે કે સમાજ સંગઠિત હોવો જોઈએ. સંગઠન પર વાત કરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જે એડવોકેટ સાહેબનું જે દર્દ હતું કે આપણે વિખરાયેલા છે, આપણે છૂટા પડેલા છે, પણ અલ્હમ્દુલિલ્લાહ આજે બધા અહીંયા ભેગા છે. અલ્લાહનો શુકર છે. એટલે હું ચોક્કસ કહીશ कि अगर तुम न बदलो तो जमाना बदल रहा है. अगर तुम न बदलो तो जमाना बदल रहा है. गुलाब पत्थर पे खिल रहे हैं, चिराग आंधी में जल रहे हैं. मेरा जुनून, मेरा एक ख्वाब है, चिराग वहां जला दूं जहां पे अंधेरा है. दोस्तों, डॉक्टर इफ्तेखारे સુરે નિશાની આયત નંબર 58 થી એના વક્તવ્યની શરૂઆત કરેલી, અને એને સમર્થન આપતા હું મારી વાતને આગળ લઈ જાઉં છું કે આજે આપણે બધા જ આટલી વિશાળ મેદનીની અંદર જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, એ કોઈ ઇત્તેફાક નથી, એ અલ્લાહ તાલા તરફથી આપ સૌની થયેલી પસંદગી છે. આપ સંસ્થાઓના હિત માટે, બાળકોના હિત માટે, શિક્ષકોના હિત માટે અને સમાજને ઊંચાઈ પર લઈ જવા માટે આપ ચિંતિત થઈને અહીંયા ઉપસ્થિત થયા છો. એ બદલ આપ સૌને ખૂબ અભિનંદન. સંગઠન શું હોઈ શકે એ મારી વાત શરૂ કરતા પહેલાં હું જાહેરમાં આપ સૌથી માફી માંગી લઉં છું કે મારી વાત કદાચ આપ સૌને કરવી લાગશે. સંગઠન એટલે સંસ્થા, સંગઠન એટલે યુનિટી. યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ. સંગઠન ક્યારે નિર્માણ થાય કે સમાજની જે આ વહેંચાયેલી શક્તિઓ છે એ શક્તિઓને ભેગી કરવી, સમાજના જુદા જુદા જે લોકો છે એને એક પ્લેટફોર્મની ઉપર લાવવા, બધાએ ભેગા થવું. સંગઠન એને કહી શકાય કે સંગઠનનો એક ચોક્કસ હેતુ હોય છે, અને એ હેતુ દ્વારા જ્યારે સમાજના લોકો ભેગા થાય છે ત્યારે એ હેતુ દ્વારા એક ઉદ્દેશ્ય નક્કી કરે છે, અને એ ઉદ્દેશ્ય નક્કી કરતાં પહેલાં કોઈ પણ સંગઠનનું એક સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચરની સાથે એ સંગઠનમાં કામ કરતા આ તમામે તમામ જે અહીંયા બેઠા છે એ જ સૌથી મહત્વના છે. જે સંગઠનના જે લોકો છે, સંગઠનમાં કામ કરતા કાર્યકર્તાઓ છે, અને જે લોકો સંગઠનનું નેતૃત્વ કરે છે એ લોકો ખૂબ મહત્વના છે. સંગઠનમાં કાયદો નહીં પણ વ્યવસ્થા હોય છે. સંગઠનમાં સૂચના નહીં પરંતુ સમાજ હોય છે. સંગઠનમાં કાનૂન નહીં અનુશાસન હોય છે. સંગઠનમાં ભય નહીં પરંતુ ભરોસો હોય છે. સંગઠનમાં આગ્રહ નહીં પરંતુ આદર હોય છે. સંગઠનમાં સંપર્ક નહીં પરંતુ સંબંધ હોય છે. અને સંગઠનમાં અર્પણ નહીં પરંતુ સમર્પણ હોય છે. આ બધા જ સમર્પિત ભાવથી અહીંયા હાજર રહ્યા છે. આપ સૌ આપના માટે જ એક તાલી પાડશો તો મને વધારે ગમશે. દોસ્તો, સંગઠન એ સામૂહિક વિકાસ માટે છે, સામૂહિક હિત માટે છે. સંગઠન વ્યક્તિગત સ્વાર્થ કે વ્યક્તિગત સ્પર્ધા માટે નથી. સંગઠનમાં આપણું હોવું જ સમાજ માટે ખૂબ મહત્વનું છે. સમાજનો એક એક વ્યક્તિ જે અહીંયા છે અને આજે અત્યારે ઉપસ્થિત નથી એ પણ આપણા માટે એટલો જ મહત્વનો છે. અને એટલે જ એના માટે હું એક સરસ વાત કહીશ કે સંગઠન હોય છે, સમાજ હોય છે, ઘર હોય છે, જ્યાં
કંઈક ને કંઈક ઘરના વડીલ આપણને કંઈક કહેતા હોય તો આપણને ખોટું તો લાગતું જ હોય છે. જ્યારે આપણે આપણું દુઃખ કે આપણી નારાજગી વ્યક્ત કરીએ છીએ, આવો જ મેં એક પુસ્તકમાં વાંચેલું છે કે આવો જ સંગઠન સાથે એક જોડાયેલો વ્યક્તિ જ્યારે સંગઠનમાં હોય છે ને ત્યારે ખૂબ ખુશ હોય છે, આનંદિત હોય છે, પરંતુ કોઈ કારણોસર જ્યારે એ સંગઠનને છોડી દે છે, સંગઠનથી અલગ થઈ જાય છે. इल्म की रोशनी से चमकते ये चेहरे किसी परिचय के मोहताज नहीं. હું સમારંભના અધ્યક્ષ જનાબ મુફ્તી અહમદ દેવલા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરો. वक़फ़ा वस्सलातु वस्सलामु अला इबादिहिल्लज़ीना इस्तफ़ा. मुस्लिम लघुमती संकलन समिति गुजरात राज्य की सलह मिलन का इनेकाद हुआ है. आप लोग जानते हैं कि सलह मिलन में क्या होता है. जाहिर बात है कि वो तो वहाँ मोहब्बत का इजहार एक दूसरे के सामने होता है. अब हमने यहाँ पर यही नाम से आपको बुलाया है. क्योंकि अगर हम ये आवाज लगाते कि हमको अपना एक संगठन बनाना है, अपनी एक जमात बनानी है, तो शायद इतने सारे लोग जमा न होते. क्यों ये समझा जाता कि डॉक्टर मोहम्मद सदर बनने के लिए, अहमद देवला सदर बनने के लिए, फुलानी साहब सब डॉक्टर इत्तिफाक साहब सदर बनने के लिए इसको बुला रहे हैं और कुछ अहदा हासिल करने के लिए. वही जहन में आता फौरन. इसलिए हमने सनह मिलन, ताकि हम ऐसा नाम चॉइस किया है कि सब लोग ये समझे कि भी हमें आपस में मिल बैठ करके मोहब्बत से कोई बात तय करनी है. मैं अकेला ही सना था, जारी मंजिल मगर कदम बढ़ते गए काफिला बन गया. जाहिर बात है जो दस्तूर बना है, जैसे कि हमारे एडवोकेट हकीम साहब ने कहा, उस दस्तूर के अंदर अक़लियतों को हुकूक दिए गए हैं. ये सब हमारी जुबान पर है. यह बात है कि हमको कलम याद नहीं है. जैसे हमारे वकील साहब ने कहा, जो लोग इस काम लोग को बैठते हैं लघुमती अक़लियत के मसाइल को हल करने के, जैसे जमीयत उलमा हिंद के लोग हैं, वलीला मुस्लिम रसूलुल्लाह बोर्ड के लोग हैं, उनकी ये सारी कलम उनको याद है. उनका मिशन है रात दिन का, चाहे वो तहफ़्फ़ुज़ शरीयत के नाम से हो या अक़लियत उनके हुकूक दिलाने के नाम से हो. तो उनको तो सारे कलमें याद है, उनके बड़ों को, हमारे बड़ों को. हम तो इतना जानते हैं कि दस्तूर में हमको हुकूक दिए गए हैं और हुकूक का सही तौर पर हमको हासिल करना चाहिए. और जब इसकी खिलाफ वर्जी हुई है तो अल्हम्दुलिल्लाह हमने आवाज़ उठाई है, चाहे जिला की सतह पर हो या सूबा की सतह पर. अल्लाह ने हमसे काम लिया है. और गुरु जिला जिसमें 17% मुसलमान हैं, अक़लियती की सबसे ज्यादा स्कूलें वहां पर हैं. 27 के करीब बची साहब 33 हैं. ग्रांटेड नॉन गारंटेड तो अलहदा है.
इसलिए सबसे पहले मैंने जो कहा ना, अकेला ही चला तो दानी मंजिल मगर बढ़ता गया, काफिला बन गया। तो सबसे पहले हमने भरूच जिला में अकलियती स्कूलों की एक फेडरेशन बनाया, और जब जब आगे बढ़े तो और लोग भी उसमें दूसरी जगह पर बन गए। फिर हमने जब सुप्रीम हाई कोर्ट में हार गए तो उसके बाद जैसे कि यहाँ गांधीनगर मीटिंग बुलाई गई थी, हमने भाई जाके शिरकत करो। हमने हो सकता है कि हमारे लिए ऐसा पहलू निकल आए कि उसमें खर्चा भी कम हो और यूनिट बन जाए, तो एक और अच्छा लगे, एक ही पूरे नुमाइंदे करने वाले एक ही बन जाएंगे, तो उसमें अच्छी रजूआत हो जाएगी। लेकिन देखा कि उसमें कोई उनमें शामिल होने में कहीं नहीं है, तो फिर उसके बाद हमने जो है वकील सोचा कि हम सुप्रीम कोर्ट के जो वकील हैं कपिल सिब्बल, उनको जाके मिले इस सिलसिले में। चुनाच हमारा वफ्द वहाँ गया, इकबाल साहब थे, बशीर साहब थे, और कौन, इफ्तिखार और जावेद साहब। उनसे मिलने के बाद ये तय हुआ कि अपना अलहदा वकील करना चाहिए और उनसे बात करनी चाहिए। शमशाद वकील जो है सुप्रीम कोर्ट के, उनसे मेरे पुराने रॉबी थे, ताल्लुकात है, तो जमीयत उलमा हिंद के जो बहुत से केसेस है वो दाखिल करते हैं। और हमारे यहाँ दारुल क़ज़ा का तरबियती कैंप हुआ था जम्मू से, महकमा शरिया ज़िला भरूच है, उसका मैं सदर हूँ। तो उसका एक तरबियती कैंप हुआ था मुस्लिम बरसल्ला बोर्ड की तरफ से, तो उसको आए थे तरबियती कैंप के अंदर, तो इसलिए भी उनसे शनासाई थी। तो फिर उनके फ़ोन से बातचीत करके उनसे बाकायदा रीट दाखिल करने का, उनकी फीस भी तय हमने कर ली। फिर कुछ लोग तो उस वक्त भी शामिल, अब क्या है बहुत से लोग उसमें शामिल हुए हैं। ये अल्लाह का बड़ा शुक्र है कि हमारे अंदर इस बहाने से एक इज्तिमायत पैदा हो गई, और उसी बहाने की बिना जिसको हमने सना मिलान मतलब करके यहाँ पर हम जमा हो गए हैं। वरना हम अपना संगठन बना रहे ये कहते तो नहीं जमा होते इतने सारे लोग, वही दूसरे खर्चा पैदा होता, शैतान पैदा कर देता, हम जमा नहीं होते। अल्लाह का बहुत बड़ा शुक्र है। ये जो हमारे मुझसे पहले जितने बयान करने वाले हजरात हैं, सदर का काम तो यही होता है उनकी कुछ बातों पर तबसरा कर दिया जाए। हमारे इफ्तिखार साहब जो है, डॉक्टर इत्तिफाक साहब, उन्होंने आयत पढ़ी, लेकिन आयत उनको जो है अब हाफिज होते और पढ़ लेते तो कोई फर्क नहीं था। आयत लिख के लाते, फिर उनको पढ़ना चाहिए था। अब मैं तो चूँकि 80 साल का हो गया हूँ, अभी उन्होंने पढ़ा, मुझे याद नहीं रहेगा, वरना जब सुना था तो क्या गलती है मैं कह सकता था, ये इस तरह होना चाहिए, आयत इस तरह होना चाहिए। इसी के साथ साथ हमारे हकीम साहब ने कहा कि एक है सत्र छुपाना, ये तो फर्ज है मर्दों के लिए, औरतों के लिए भी, जिसमें मर्दों के नाम से लेकर घुटने तक, घुटने के नीचे तक का हिस्सा छुपा रहे, ये फर्ज है। अब उसके बाद कोई पजामा कुर्ता पहने, कोई क्या पाटलून पहने, ऊपर टी शर्ट पहने, वो शर्ट पहने, टोपी रखे कि न रखे, ये कल्चर कहलाएगा। औरतें सरापा सतर है, उनको अपना पूरा बदन छुपाना ये फर्ज है। कुरान में बाकायदा उसकी आयतें नाज़िल हुई है। अब अल्हम्दुलिल्लाह हमारे इस मुल्क में जो हिंदू तहजीब है, उस तहजीब की औरतें आज भी अपना पूरा बदन छुपाती है। मरियम माली काम करता है,
उसकी औरत कभी काम करने के लिए साथ में आ जाती है और उसके दिल में काम नहीं है, लेकिन अपने इसको काम करने के लिए आती है, तो सर पर भी उसका हाथ छुपा हुआ होता है, उसके हाथ भी छुपे होते हैं। तो ये जो हमारा हिजाब है, वो हिजाब उसी सूरत में होगा जब पूरा बदन छुपाने के लिए ही एक चीज है। ये तो क्या शरीयत का हिजाब पहनना एक शरीयत का हिस्सा है, इनको भी हिजाब पहनना पड़ेगा, तो वही सब खड़ा हो जाता हमारे लिए मसला। और क्या क्या चीजें निकाल थे, मैंने कहा इनको बोलो कि सर छुपा होना चाहिए, कभी ऐसा पहने का आवे कि जिसमें टखनों से नीचे तक हो और हाथ भी छुपे हुए रहे। हमारी जो मुसलमान औरतें हिजाब पहनती वो पहनना कोई जरूर नहीं, ये पहनना पड़ेगा। तो उन्होंने कहा आज भी लड़के इस तरह से आते हैं। फिर बाहर हिंदू लड़कियां तो बातें, चूंकि हमारी सारी लड़कियां हिजाब पहन के आती थी, तो उन्होंने हिजाब पहन के आना शुरू कर दिया। तो कहते ना कि फिर मैंने कहा उनके इख्तियार से आती, हमने नहीं कहा है, हमारे लिए कोई इसका वे नहीं बनेगा, वो अपनी इख्तियार से आ रही है, हमने। तो ये आज भी सिलसिला है, वो हिंदू लड़कियां हमारी आती हैं और हिजाब पहन के, बाद लड़कियां और बाद के जो हमने तय किया उसी के मुताबिक आती हैं। तो आज भी उनकी है तहजीब है, नहीं है ऐसा नहीं है, बदन छुपाए रखने की। जो बड़े घराने जाएंगे, जाहिर बात है कि हमारे बच्चे उनके स्कूल में जाते थे, तो वहां तालीम मिलती थी। अब ये सोचा गया कि हमारी अपनी स्कूलें भी होनी चाहिए लघुमती की, जिसका जब दस्तूर में हम वक्त दिया गया था, हम क्यों अपने तालीमी इदारे कायम नहीं करेंगे, चाहे मजहबी इदारे हों या दीनी तालीम के असली तालीम के इदारे हों। अल्हम्दुलिल्लाह वो इदारे कायम हुए। तो एक सोच ये पैदा हुई कि हमारे जो स्कूल है, उन स्कूलों के अंदर असली तालीम दीनी माहौल में दी जाए। असली तालीम दीनी माहौल में जाए कि जिसमें हमारा जो कल्चर है वो कल्चर ख़त्म हो। चूँकि लड़के आएंगे, लड़के भी आएंगे, तो उसका नतीजा है कि बहुत सी जगह स्कूलों के अंदर सफ़ेद कुर्ता, सफ़ेद पायजामा, टोपी कहीं है नहीं, कभी नहीं भी है। लेकिन दुनिया आखिरतની કીધેલા આમાંની જગ્યા છે, અસલ તો આપણી જે છે આખિરત છે ને એના માટે ઇલ્મ, અલ્હમ્દુલિલ્લાહ ઇલ્મની બરકતથી આપણે બધા ભેગા થયા છે। ઇલ્મની બરકત કીધું ને, આપણે બીજું કોઈ નામ બધા શિક્ષક સાથે સંકળાયેલા લોકો થાય ઇલ્મની નિસ્બતથી જ આપણે ભેગા થઈ ગયા છે। ને ઇલ્મ આપણી આખિરત બનાવવા માટે છે। आखिरत जो है वो बाकी रहने वाली है और दुनिया खत्म होने वाली है। हमें जहाँ इन इल्मों के साथ अपनी दुनिया बनाएंगे, जाहिर बात है इल्म नाफे है, उससे आदमी हलाल कमाएगा, हलाल कमाने के बाद दूसरों को खर्च करेगा, दूसरों की ज़िंदगी बनाए, उसका अमल देखा जाएगा, फिर वही जाए आखिरत में अमल नजात का वजह है। इसलिए हमें दीन का इल्म भी और दुनिया दोनों का इल्म हासिल करना इल्म नाफ है, और अपने औलाद को उसी जानिब मुतवज्जह करना चाहिए बार बार, और उसकी फिक्र करनी चाहिए। तालीम के साथ तरबियत, जिसको मैंने कहा असली तालीम दीनी माहौल में, तो ये तरबियत होगी तो क्या है, असली तालीम फ़ायदा करेगी। वरना जैसे आज चलता है हमारे बच्चे गांजा पीना, शराब पीना, वो पीना, ऐसा ये तो हमारे कुछ फसाद हो जाते हैं, उसके पीछे वही नौजवान है। हमें हमारे नौजवानों को क्या दीन की दानी मुतवज्जह करने और जो चीज़ें हराम हैं उस हराम के इर्तिकाब करने से बाज रखने की कोशिश करनी चाहिए।
अल्लाह ताला मुझे आपको करने की तौफीक दे। अल्हम्दुलिल्लाह हम्दन कसीरन कौमत या दसमदल्लज़ी लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद। सुब्हानकल्लाहुम्मा व बिहम्दिका तबारक व तआला जद्दुक ला इलाहा इल्लल्लाह। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका या रब्बी सल्लि व सल्लिम दाइमन अबदा अला हबीबिल खैरिल खल्क़ कुल्लिहिम। अल्लाहुम्मा सल्लि अला सय्यदना मौलाना मुहम्मदिन व अला आलि सय्यदना मौलाना मुहम्मदिन कमा तुहिब्बु व तर्ज़ा व तुहिब्बु व तर्ज़ा। अल्लाहुम्मा सल्लि अला सय्यदना व मौलाना मुहम्मदिन व सल्लिम अला सय्यदना मौलाना मुहम्मदिन सलातन तुंजीना मिन ज़िल आफ़ात व तग़सीलना बिहा मिन जमील हाज़ात व तुताहिरुना बिहा मिन जमील सय्यात व तरफ़ुना बिहा इंदका अला दर्जात वतवसल गायत मिन जमीन खैरात जनमार कल कुछ। अल्लाह हम सब के पूरी उम्मत को फरमा दे, हम सब की पूरी उम्मत काबिल फरमा दे, तमाम खैर मदानी मुतवज्जह फरमा दे, तमाम खैर मदानी मुतवज्जह फरमा दे। हर सर हर फितना और बला से वबा से बीमार से हमारी पूरी पूरी हिफाजत फरमा दे। दुनिया में जितने फितने उठते हैं ज़ाहिरी बातिनी आफाकी अनफुसदीन फितनों से हमारी पूरी उम्मत की हिफाजत फरमा दे। अल्लाह हम तमाम हिदायत की दौलत से माला माल फरमा दे, हमें सिरात मुस्तकीम पर चलने की तौफीक अता फरमा, हमें ज़िंदगी तमाम सुन्नतों और तरीक़ों का तौफीक अता फरमा, हमें ज़िंदगी तमाम सुन्नतों का तौफीक अता फरमा। अल्लाह तेरी तौफीक से यहाँ हम सब जमा हुए हैं, इस मकसद को लेकर भरपूर कामयाबी अता फरमा दे। और जिन लोगों ने इस इज्तिमा करने के लिए पीछे अपना दान माल इज्जत अपनी तुम कुर्बान की, उसको अपने ख़जाने के अपने एहसान अता फरमा दे। या अल्लाह हमारी कुर्बानी कबूल फरमा दे और हमारे खिलाफ जो दुनिया में हमारे मुल्क में जो चल रहा है उसको नाकाम फरमा दे। मौजूदा इस्लाम मुसलमान को जो भी अज़ाई मनसूबे साजिश फरमा दे, मौजूदा इस्लाम मुसलमान को जो भी अज़ाई मनसूबे साजिश फरमा दे। वक़्फ़ तरमीम भी जो पास किया गए हैं उसके पीछे उसके जो भी अज़ाई मनसूबे साजिश फरमा दे। या अल्लाह बिल्कुल मनसूख फरमा दे। पूरे मुल्क की मसाजिद की, मदारिस की, मकातिब की, माहिद की, जामियात की, दारुल की, खानकाहों तबलीग मराकज़ की, मकाबिर की, मज़ारत की अल्लाह पूरी पूरी हिफाजत मारे, दीन और शराई दीन की पूरी पूरी हिफाजत मारे। या अल्लाह हम में से जिस काम तेरे दीन खिदमत कबूल फरमा दे। या अल्लाह हमारी दुआओं को बस अपने फजल को सल्लल्लाहु अलैहि वसल्लम के तौफीक फरमा दे। वसल्लल्लाहु तआला अलैहि वसल्लम।